મહત્વના સમાચાર ભરૂચથી સામે આવી રહ્યા છે, જ્યાં ભરૂચ સ્થિત અંકલેશ્વર જીઆઈડીસીમાં બ્લાસ્ટની ઘટના બની છે। માહિતી ભરૂચથી મળી છે, જ્યાં અંકલેશ્વર જીઆઈડીસી ખાતે એક મોટી દુર્ઘટના બની છે અને આ દુર્ઘટનામાં 4 શ્રમિકોના મોત નીપજ્યા છે। ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં 4 શ્રમિકોએ પોતાના જીવ ગુમાવી દીધા છે। તો પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટી હતી, જેના કારણે જ આ બ્લાસ્ટની ઘટના બની છે। તો ભરૂચથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં મોટી દુર્ઘટના ઘટી છે। અંકલેશ્વર જીઆઈડીસી ખાતે કુલ 4 શ્રમિકોના આ ઘટનામાં કરુણ મોત થયા છે અને બ્લાસ્ટ ડેટોક્સ ઇન્ડિયા કંપની ખાતે થયો છે। નજીકમાં જ કામ કરી રહ્યા હતા શ્રમિકો, જેઓના કામ દરમિયાન મોત થયા છે। પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટી હતી અને આ પાઇપ ફાટવાના કારણે શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। વિગતો હાલ સામે આવી રહી છે ભરૂચ ખાતેથી, જે ઘટનામાં કુલ 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। તો આ મોટી દુર્ઘટના ઘટી છે ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસી ખાતે। દુર્ઘટનામાં 4 શ્રમિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને ડેટોક્સ ઇન્ડિયા કંપની ખાતે આ બ્લાસ્ટની ઘટના બની હતી। તો નજીકમાં જ કામ કરતા 4 શ્રમિકોના મોત થયા છે। તો ભરૂચથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં અંકલેશ્વર જીઆઈડીસીમાં મોટી દુર્ઘટના બની છે અને આ દુર્ઘટનામાં 4 શ્રમિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। તો ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં આ બ્લાસ્ટની ઘટના થઈ છે અને આ બ્લાસ્ટ કયા કારણોસર થયો, કોની બેદરકારીથી થયો, તે મામલે હાલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। તો ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટવાના કારણે આ ઘટના બની છે। વિગતો સામે આવી રહી છે અને આ પાઇપ કયા કારણોસર ફાટી અને કોની બેદરકારીથી 4 લોકોના મોત થયા છે, તે મામલે હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવશે। આ મામલો ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીથી સામે આવ્યો છે, જ્યાં કંપનીની અંદર બ્લાસ્ટ થયો છે અને આ બ્લાસ્ટમાં 4 શ્રમિકોના મોત નીપજ્યા છે।